શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે શ્રી ગુસાઈજી વિશે રસપાન કરીએ છીએ. તેમાં આગળ ચારે તરફથી વૈભવી અને સમૃદ્ધ વાતાવરણ હોવા છતાં જેમ કાદવવાળા જળમાં દિવ્ય કમળ શોભે છે, તેમ વિઠ્ઠલેશજીની દિનચર્યા સાદી, સંયમી, પરોપકારી, ત્યાગ અને ભક્તિપૂર્ણ હતી. આપ દરરોજ પાછલી રાતે જાગી નિત્યના વૈદિક કર્મ ઝડપથી પતાવી ઠાકોરજીની સેવામાં પધારતા. ગોકુળમાં નવનીત પ્રિયાજીની શૃંગાર સુધીની સેવા પહોંચી ઘોડેસવાર થઈને શ્રીનાથજીની સેવામાં પહોંચતા. ગિરિરાજ પધારી ત્યાં રાજભોગની સેવા પહોંચી ભોજન કરી ભગવત વાર્તા અને ગ્રંથલેખન કરતા. ઉત્થાપન બાદ સાંજે ગોકુળ પધારી શયન સુધી સેવા પહોંચતા. મોડી રાત સુધી ગોકુળ ભગવત વાર્તા કરતા. જ્યારે આપ ગોકુળથી બહાર પધારે ત્યારે સેવાના વિરહમાં તેટલા દિવસ ભોજનમાં દૂધ, ઘી અને ગળપણનો ત્યાગ કરતા. સેવા, સત્સંગ અને સ્મરણ સિવાય લૌકિક કાર્યો અને શરીરના આરામનો પણ ત્યાગ કરતા હતા. તેમણે આપણા આ પુષ્ટિમાર્ગ સંસ્કૃતિની રક્ષા કરી છે. શ્રી વિઠ્ઠલેશ મહાપ્રભુજીની જેમ જ ભારતીય સમાજ અને સંસ્કૃતિની રક્ષા કરવામાં મોટો ફાળો આપ્યો હતો. મજબૂરીથી શરીર વેચી વેચાવાને વૈષ્ણવ બનાવી તેમનું જીવન પ્રભુપરાયણ બનાવ્યું. ચોર લોકો ચોરી મૂકી ખેતી કરવા લાગ્યા. અફીણ જેવું વ્યસન કરનારાઓ વ્યસન છોડાવ્યા. કન્યા વેચનારાઓનો વૈષ્ણવ પાસે બહિષ્કાર કરાવ્યો. તેમજ શિકાર કરતા હતા તેમને પણ શિકારી બંધ કરીને ખેતી કરવાની વ્યવસ્થા કરી આપી. સત્યના માર્ગે પ્રામાણિકતાથી પરસેવો પાડીને મેળવેલા દ્રવ્યથી જ સેવા કરીને જીવન જીવતા શીખવ્યું અને ઉપદેશ આપ્યો કે જીવ હિંસાનો ત્યાગ કરી દયા અને પરોપકાર આચરવા. વૈષ્ણવોએ ગૌ સેવા અવશ્ય કરવી. દુષ્ટ અને દુષ્ટ સંગથી દૂર રહેવું. અન્ન તેવો ઓડકાર એમ કહેવામાં આવે જ છે ને. પ્રામાણિક અને પવિત્ર જીવન જીવવું. આવી રીતે શ્રી ગુસાઈજી આપણા પુષ્ટિમાર્ગનો રાગ, ભોગ, શૃંગાર સહિત સેવા શીખવાડી બહુ જ સેવા આપી છે. તેમનો ગૃહસ્થાશ્રમ બહુ જ સુખી હતો અને પોતે પણ બહુ શ્રમ લીધો છે પુષ્ટિમાર્ગ માટે. શ્રીનાથજીની સેવા બંગાળીઓ કરતા હતા. તેઓ પુષ્ટિમાર્ગે વૈષ્ણવ ન હતા. શ્રીનાથજીનું દ્રવ્ય ચોરીનું વૃંદાવન લઈ જતા હતા. તેમના ભોગમાં તેમની ઈષ્ટદેવીની મૂર્તિ પધરાવતા હતા. શ્રીનાથજીને આ ગમ્યું નહીં. તેઓ શ્રીનાથજીના સુખ માટે શ્રી વિઠ્ઠલેશની આજ્ઞાથી કૃષ્ણદાસ અધિકારીએ શ્રીનાથજીની સેવામાંથી બંગાળીઓને દૂર કર્યા. સાચોરા બ્રાહ્મણ વૈષ્ણવને સેવા સોંપી. શ્રીનાથજીના સુખ માટે શ્રીનાથજીનો પુષ્કળ વૈભવ વધાર્યો. ગિરિરાજની તળેટીમાં ગાયો માટે મોટી ગૌશાળાઓ બંધાવી. વાવ, કુવા, કુંડ સમારાવ્યા. નવા તૈયાર કરાવ્યા. ગોપાલપુરા નામનું ગામ વસાવ્યું. શ્રીનાથજીના મંદિરનો વહીવટ સુવ્યવસ્થિત કરવા કૃષ્ણદાસજીને શ્રીનાથજીના મંદિરના અધિકારી બનાવ્યા. સુરદાસ, કુંભનદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ, ચિત્સ્વામી, ગોવિંદ સ્વામી, ચતુર્બુદ્ધદાસ અને નંદદાસ જેવા મહાનુભાવ ભક્તિ કવિઓને અષ્ટસમયની કીર્તનની સેવા સોંપી. જીવનમાં સુખકર કરતા સેવામાં રાગ, ભોગ, શૃંગારનો વિનિયોગ કરાવ્યો. નવા વસ્ત્રો, શૃંગાર સામગ્રી આદિ દ્વારા નિત્ય અને 12 માસના ઉત્સવોનો સેવા પ્રકાર સુંદર, રસમય અને ચોક્કસ બનાવ્યો. ગોકુળ ફરી વસાવી ત્યાં નવનીત પ્રિયાજીને પધરાવી પોતે ગોકુળ સ્થિરવાસ કર્યો. ગુસાઈજી પણ સાક્ષાત પ્રભુનું જ સ્વરૂપ હતા. પોતાના અનેક ભક્તોને ગુસાઈજીએ પ્રભુ સ્વરૂપે દર્શન પણ આપ્યા છે. ગુસાઈજીની કૃપાથી અકબર બાદશાહને પણ ભગવત સ્વરૂપના દર્શન થયા હતા. ચિત્સ્વામી મથુરાના ચોબા હતા. મોટા ઠગ હતા. એક દિવસ ગુસાઈજી ભગવાન છે કે નહીં તેની ખાતરી કરવા ગોકુળ ગયા. સાથે ખોટું નાળિયેર અને ખોટો રૂપિયો લઈ ગયા. પણ ગુસાઈજીની સામે જતાં જ તેમને સાક્ષાત પ્રભુ સ્વરૂપે
ગુસાઈજીના દર્શન થયા અને ગુસાઈજીના કૃપાબળથી નાળિયેર અને રૂપિયો સાચા થઈ ગયા. તેઓ શ્રી ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજીએ સામેથી જ કીધું, છીતું ચોબા મજામાં ને, તમે પધાર્યા. અને પછી એમને શરમ આવતી હતી, ખોટું નાળિયેર અને ખોટો રૂપિયો લઈ ગયા હતા એટલે. પણ એ તો ગુસાઈજી તો અંતર્યામી છે એટલે એ તો જાણી ગયા. અને પછી એમણે એ નાળિયેર કૃપાબળથી સાચું કર્યું અને રૂપિયો એ સાચો કર્યો. અને ગુસાઈજીના સ્વરૂપમાં તેમને પછી એટલો બધો દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે તેઓ તેમને પદમાં અંતે એક જ વાત કહે કે ગુસાઈજી અને ઠાકોરજી એક જ છે. અને પછી ચિત્ત સ્વામી મોટા કીર્તનકાર થયા, અનેક કીર્તનો રચ્યા અને સેવામાં સાથ આપ્યો. ગુસાઈજીની કૃપાથી ઘણા ભગવતીઓને ભગવત પ્રાપ્તિ થઈ. તેમજ નાત જાતના ભેદને મહત્ત્વ આપ્યા વિના શરણે આવનાર સૌને સેવકો બનાવ્યા. સેવકોમાં રાયથી માંડી રંગ સુધી, વિદ્વાનોથી લઈ મૂળ સુધી મુસલમાન, પઠાણ, હરિજન, ચોર, લૂંટારા, પારધી, માછીમાર, વૈશ્યા સૌ સાચા વૈષ્ણવો બન્યા. આપનો એવો નિયમ હતો કે રોજ 2 જીવને શરણે લીધા પછી જ ભોજન કરવું. મનુષ્ય ઉપરાંત કબૂતર અને હંસ જેવા પક્ષીઓને પણ શરણે લીધા. વ્રજ ભાષાના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો. સેવામાં અને ઘરમાં સંસ્કૃતના બદલે વ્રજ ભાષાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. વ્રજમાં વસતા અન્ય સંપ્રદાયના ભક્ત કવિઓને પણ પ્રોત્સાહન આપ્યું. દરરોજ રાત્રે ભગવત વાર્તા કરી સહજ પ્રીતિ, લલિતા આદિ ઉપનામાંથી વ્રજ ભાષાના કીર્તનો રચ્યા એમ કહેવા માનાય છે. નાના મોટા કેટલા બધા ગ્રંથો રચ્યા એ તો આપણે કાલે જોઈતું જ. રામચરિત માનસના ભક્ત કવિ તુલસીદાસજીના નાના ભાઈ હતા નંદદાસ. યુવાનીમાં યાત્રામાં નીકળેલા નંદદાસને એક ક્ષત્રિય પુત્રવધૂના લૌકિક રૂપમાં આસક્તિ થઈ. નંદદાસથી બચવા તે કુટુંબ ગોકુળ ગયું. નંદદાસ પણ પાછળ ગયા. ત્યાં શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપના દર્શન થતાં જ તેમની લૌકિક આસક્તિ છૂટી ગઈ. ગુસાઈજીના તેઓ સેવક બન્યા અને ભગવત સ્વરૂપમાં સદાકાળ માટે આસક્ત બની ગયા. તે ભગવાનના સારા સેવક બન્યા, સેવા કરી અને કીર્તન ભી કર્યા. નંદદાસજી અષ્ટસખામાંના એક છે. ગુસાઈજીની કૃપાથી તેમને ભગવત પ્રાપ્તિ થઈ અને તેમને કીર્તન રચ્યા. જય જય શ્રી ગોકુલેશ.